નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાર્ગવ ભટ્ટ એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અહીંયા એકલવ્ય એકેડમીના પ્લેટફોર્મ પરથી એક સરસ મજાની સિરીઝ સામાન્ય જ્ઞાનની સિરીઝ ચલાવી રહ્યા છીએ. જે સિરીઝ અંતર્ગત આજે આપણે 6થા એપિસોડની અંદર વાત કરવાની છે. નવા પ્રશ્નો સામાન્ય જ્ઞાનના. આની પહેલા પણ આપણે 5 વિડીયોઝ અપલોડ કરેલા, જેમાં અલગ અલગ ક્વેશ્ચન છે સામાન્ય જ્ઞાન માટેના. જો ન જોયા હોય તો હજુ આઈ બટન ઉપર ક્લિક કરી અને પ્લેલિસ્ટની અંદર તમે સામાન્ય જ્ઞાનના વિડીયો જોઈ શકો છો. ચાલો આજે આપણે શરૂઆત કરીએ 6થા ભાગની અંદર. કેવા પ્રશ્નો એક્ઝામમાં તમને પૂછશે, ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 દ્વારા. સૌથી પહેલો પ્રશ્ન કે મહેસાણાના કડી તાલુકાના, અહીંયા વાત કરી છે મહેસાણાનો કડી તાલુકો અને ગાંધીનગરના કલોલ તાલુકા સુધીના પ્રદેશને. તો મિત્રો આ નામ સાંભળેલું હશે તમે, કડી કલોલ. હા, આ કડી એટલે કે મહેસાણા ની અંદર કડી તાલુકો આવે છે અને કલોલ તો કે ગાંધીનગરની અંદરનો કલોલ તાલુકો આવે છે. હા, આ બંને પ્રદેશની વચ્ચે જે આ બંનેની વચ્ચેનો જે પ્રદેશ છે એ પ્રદેશને શું કહેવાય? એના માટે આપણને 4 ઓપ્શન આપેલા છે. જો ઓપ્શન આપેલા છે ચુવાળ પ્રદેશ, થોળ પ્રદેશ, બાબરિયા ટપ્પા કે કાંકરિયા ટપ્પા. તો મિત્રો યાદ રાખો, આવો પ્રશ્ન જો એક્ઝામમાં આવે તો આનો જવાબ શું આપવો? જો કડી અને કલોલ વચ્ચેના પ્રદેશને કહેવામાં આવે છે ખાખરિયા ટપ્પા. શું કહેવામાં આવે મિત્રો? ખાખરિયા ટપ્પા કહેવામાં આવે. તો અહીંયા આપણો ઓપ્શન ડી સાચો જવાબ થશે. ક્લિયર મિત્રો? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. બીજો ક્વેશ્ચન, ખાલી જગ્યા મહિનો સૌથી વધુ ઠંડો હોય છે. હવે મિત્રો યાદ કરો, કયો મહિનો સૌથી વધુ ઠંડો હોય? શું અહીંયા આપેલા ઓપ્શન માંથી એક જવાબ આવી શકે છે? જોઈએ, નવેમ્બર, જાન્યુઆરી, ડિસેમ્બર કે મે. મિત્રો આપણને ખબર જ છે મે મહિનો કોઈ દિવસ ઠંડો હોય નહીં. તો જવાબ નવેમ્બર આવે, જાન્યુઆરી આવે કે ડિસેમ્બર આવે? હવે યાદ કરો મિત્રો, નવેમ્બર મહિનો એટલે તો કે સામાન્ય શરૂઆત થતી હોય છે. સામાન્ય શરૂઆત થતી હોય એટલે ફૂલ ઠંડો કહેવામાં આવતો નથી. તો કયો કહેવામાં આવે? તો મિત્રો યાદ રાખજો, જાન્યુઆરી અને ડિસેમ્બર માંથી સાચો જવાબ શું થાય? ડિસેમ્બર. ડિસેમ્બર છે એની અંદર તો કે ખૂબ જ વધારે ઠંડી પડતી હોય, એ સૌથી વધુ ઠંડો મહિનો એટલે કે ડિસેમ્બર ને કહેવામાં આવે છે. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર આપણને આપેલું છે બ્લેન્ક. પાકને ધાન્ય પાકોનો રાજા કહેવામાં આવે. શું કીધું છે? બ્લેન્ક. પાકને ધાન્ય પાકોનો રાજા કહેવામાં આવે છે. હવે મિત્રો યાદ રાખો, ધાન્ય પાકનો રાજા કોને કહેવામાં આવે? ચોખા, મકાઈ, ઘઉં કે બાજરો? મિત્રો આટલું તો આપણને ખબર જ હોય. ધાન્ય પાકનો રાજા એટલે કે ઘઉં કહેવામાં આવે છે. ઘઉં છે ધાન્ય પાકનો રાજા છે. ક્લિયર મિત્રો? એનાથી આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સરસ મજાનો પ્રશ્ન જોડકા વાળો આપેલો છે. શેના જોડકા? તો કે ગોરાટ જમીન, બાઠાની જમીન, ગોરાડુ જમીન કે બેસર જમીન. આ બધી જમીન આના માટે આપણને વાત કરેલી છે કે તમાકુના પાક માટે યોગ્ય, જૂના કાપની જમીન, નવા કાપની જમીન કે રેતાળ કાપની જમીન. હવે અહીંયા આપેલે એ વિભાગ અને બી વિભાગ બંનેને જોડવાના છે. ચાલો જોઈએ, ગોરાટ જમીન. ગોરાટ જમીન ક્યાં આવે? તો કે ગોરાટ જમીન જે છે હંમેશા જૂના કાપની જમીન કહેવામાં આવે. તો મિત્રો એક પોઈન્ટ ઉપરથી આપણે સોલ્વ કરીએ. ચાલો ટ્રાય કરીએ, થઈ શકે છે કે નહીં. પહેલા ઓપ્શન નો બી જવાબ આવવો જોઈએ. પહેલામાં બી અહીંયા છે, અહીંયા નથી. પહેલામાં બી અહીંયા છે, અહીંયા નથી. મતલબ આપણો ઓપ્શન અહીંયા આપણો ઓપ્શન ઓકે, આ જવાબ બી ઓપ્શન ન હોઈ શકે કે ના તો ડી હોઈ શકે. હવે એ અને સી માંથી ચેક કરવાનું છે. આગળ વધીએ. ભાઠાની જમીન, તો કે ભાઠાની જમીન છે એ નવા કાપની જમીન કહેવામાં આવે. બીજામાં ઓપ્શન સી આવવો જોઈએ. મિત્રો આ રહ્યો બીજામાં ઓપ્શન સી. અહીંયા તો કે એ આપેલો, તો આ તો આવશે જ નહીં. તો હવે આપણો ઓપ્શન સી એક જ જવાબ બચે છે. છતાંય ચેક કરી લો. ગોરાડુ જમીન, તો ગોરાડુ જમીન છે એ રેતાળ કાપની જમીન છે એટલે ત્રીજામાં ડી. અને વાત કરીએ બેસર જમીન, તો કે તમાકુના પાક માટેની યોગ્ય જમીન બેસર જમીન એટલે કે ચોથાની અંદર આવવું જોઈએ એ. તો એનો મતલબ આપણો ઓપ્શન સી સાચો જવાબ થશે. ક્લિયર મિત્રો? અહીંયા જોડકા આપેલા હતા. જોડકામાં પણ જમીન વિશેની વાત કરેલી હતી, જેમાં આપણે જોયું ગોરાટ જમીન તો કે જૂના કાપની, ભાટાની જમીન નવા કાપની, ગોરાડુ જમીન રેતાળ કાપની અને બેસર જમીન તમાકુના પાક માટે યોગ્ય. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ. નેક્સ્ટ, ખાલી જગ્યા કેરી માટે ભાવનગરનો મહુવા વિસ્તાર જાણીતો છે. મિત્રો યાદ રાખો, જેમ આપણે કેસર કેરી માટે તો કે ગીર આપણે વાત કરીએ છીએ, કાલા ગીરની અંદરની કેસર કેરી, એવી જ રીતે ભાવનગરની અંદરનો મહુવા વિસ્તાર છે એ પણ એક કેરી માટે પ્રખ્યાત છે. કયા પ્રકારની કેરી, કઈ જાત?
તોતાપુરી, જમાદાર, લંગડો કે નીલમ? મિત્રો યાદ રાખજો, જમાદારની જાત જે છે આ જાતની કેરી ભાવનગરના મહુવા વિસ્તારમાં પ્રખ્યાત છે. કઈ જાત? તો કે જમાદાર જાતની કેરી જે છે એ મહુવા વિસ્તારની પ્રખ્યાત કેરી કહેવામાં આવે છે. ઓકે મિત્રો, ચાલો એનાથી આગળ વધીએ. નેક્સ્ટ, શિયાળા દરમિયાન સૌથી ઊંચું તાપમાન ગુજરાતના ખાલી જગ્યા જિલ્લાના ખાલી જગ્યામાં હોય છે. તો અહીંયા બે ઓપ્શન છે કે ગુજરાતમાં કયો જિલ્લો અને એનો કયો વિસ્તાર. તો યાદ કરીએ મિત્રો, સૌથી ઊંચું તાપમાન હોવું, વડોદરામાં ઊંચું તાપમાન હોય? ના મિત્રો, વડોદરામાં નથી. રાજકોટમાં હોય? ના, રાજકોટમાં નથી. બનાસકાંઠા? હા, બે ઓપ્શન બનાસકાંઠા, પણ એમાં કયો વિસ્તાર? દિયોદર કે ડીસા? યાદ રાખજો મિત્રો, દિયોદરમાં નહીં. ક્યાં? તો કે બનાસકાંઠાના ડીસાની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળે છે. ક્લિયર મિત્રો? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ મિત્રો, 7મો પ્રશ્ન આપણને આપેલો છે જોડકા જોડો. ચાલો, જોડકા માટે મસ્ત મજાનો પ્રશ્ન આપેલો છે કે બટાકા ઉત્પાદન સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? બીડીનું સંશોધન કેન્દ્ર, ફળોનું સંશોધન કેન્દ્ર અને કઠોળનું સંશોધન કેન્દ્ર. હવે આના માટે આપણે વાત કરવાની. મિત્રો આપણને ખબર જ હોય કે બટાકાની અંદર સંશોધન કેન્દ્ર જે છે એ સામાન્ય રીતે ક્યાં જોવા મળે? તો કે ડીસાની અંદર. ઓપ્શન એ આપણો, એટલે કે પહેલાની અંદર આપણો જવાબ સી આવવો જોઈએ. તો પહેલામાં સી વાળા બે ઓપ્શન છે, મતલબ આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. ઓકે મિત્રો, હવે આગળ વધીએ. અહીંયા પછી વાત કરીએ કે બીડીના સંશોધનનું કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે બીડીના સંશોધનનું કેન્દ્ર છે આણંદમાં આવેલું છે. મિત્રો ક્યાં આવેલું છે? આણંદની અંદર. તો યાદ રાખો, બીડી માટે ઓપ્શન બી આવવો જોઈએ. હા, અહીંયા છે, અહીંયા નથી, મતલબ આમાં જવાબ મળી ગયો બીડીના ઉત્પાદન માટે ઓપ્શન બી. ત્યાર પછી ફળોના સંશોધનનું કેન્દ્ર, તો કે ફળોના સંશોધનનું કેન્દ્ર દહેગામ છે. યાદ રાખો, જો આ ફળોના સંશોધન માટે ઓપ્શન ડી આવશે. અને કઠોળ, તો કઠોળ માટે ઓપ્શન એ આવશે. તો ઓપ્શન એ ચોથા માટે. તો આપણો સાચો જવાબ અહીંયા આપેલો જ છે, ડી ઓપ્શન આપણો સાચો જવાબ થશે. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. કાલી પત્તી, પીળી પત્તી, ક્રિકેટ બોલ એ ખાલી જગ્યાની સુધારેલી જાત છે. સાહેબ આવું જોતા જોતા હમણાં 7મ 8મ આવે છે કે પત્તી. ના ના ના, ઈ નથી. આ યાદ રાખો, શું કીધું? સુધારેલી જાત છે ની. કાલી પત્તી નામની એક જાત છે, પીળી પત્તી નામની જાત છે, ક્રિકેટ બોલ નામની જાત છે. કયા ફળની જાત છે? જો આ 4: કેળા, જામફળ, ચીકુ, ખલેલા. હવે પ્રશ્ન થાય, સાહેબ અમને ખાવાની ખબર હોય, જાતની ખબર હોય નહીં. તો મિત્રો એક્ઝામમાં આવી શકે છે. યાદ રાખો કે કાલી પત્તી, પીળી પત્તી અને ક્રિકેટ બોલ આ બધા તો કે ચીકુ માટેની જાતના નામ છે. સુધારેલી જાત કોની છે? ચીકુની સુધારેલી જાતો છે. ઓકે મિત્રો, ચાલો ત્યારથી આગળ વધીએ. નેક્સ્ટ, ગુજરાતમાં સૌપ્રથમ કૂવો ખાલી જગ્યા જિલ્લામાં બનાવવામાં આવ્યો હતો. હવે આપણને નવાઈ લાગે, સાહેબ ગુજરાતમાં સૌથી પહેલો કૂવો કયા જિલ્લામાં? એવું હતું? હા, ગુજરાતમાં સૌથી પહેલો કૂવો બન્યો તો એ જિલ્લામાં. ત્યાર પછી બધે શરૂ થયા હતા. કયો જિલ્લો? સુરત, મહેસાણા, બોટાદ કે પોરબંદર? તો મિત્રો યાદ રાખજો, સૌથી પહેલો કૂવો છે મહેસાણા જિલ્લાની અંદર તૈયાર થયો હતો. ત્યારબાદ ગુજરાતમાં બીજે બધે જે છે કૂવાઓની બનાવટ કરવામાં આવી હતી, રચવામાં આવ્યા હતા. ક્લિયર? ઓકે, આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. એના પછી આપેલું છે વિધાન જણાવો. જો મિત્રો વિધાન માટેના પ્રશ્નો આપે એટલે આપણે ધ્યાનથી વાંચવું પડશે. શું થશે? થોળ સરોવર મહેસાણામાં આવેલું છે. હા, થોળ સરોવર મહેસાણામાં છે. જો યાદ ન હોય તો અત્યારે યાદ રાખી લેજો, થોળ સરોવર મહેસાણામાં છે. અહીં 150 થી વધુ પ્રજાતિઓ છે. હા, આ સરોવરની અંદર 150 થી વધુ પ્રજાતિઓ છે. આ પણ સાચું છે. શિયાળામાં ફ્લેમિંગો જોવા મળે છે. શું તમે સાંભળ્યું થોળની અંદર ફ્લેમિંગો? હા મિત્રો, યાદ રાખજો, શિયાળામાં ફ્લેમિંગો ત્યાં જોવા મળે છે. મતલબ ત્રણેય વિધાન સાચા છે. તો આપણો જવાબ શું થાય? તમામ સાચા છે. ઓપ્શન ડી આપણો જવાબ એમને જ આવી ગયો. ક્લિયર? ઓકે મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ, ફરી વખત આપણને જોડકા આપેલા છે. જોડકા માટે શું છે જોઈએ. વાત્રક નદીની લંબાઈ, પૂર્ણા નદીની લંબાઈ કે મેકલકન્યા નદીની લંબાઈ? હવે લંબાઈ માટે 4 ઓપ્શન, જવાબ 3, ઓપ્શન 4. તો હવે વધારે કન્ફ્યુઝન થાય, ચિંતા નથી કરવાની, આપણે યાદ રાખીએ. વાત્રક નદીની લંબાઈ કેટલી છે? તો યાદ રાખજો, વાત્રક નદીની લંબાઈ છે ને મિત્રો 243 કિલોમીટર જેટલી છે. કેટલી છે? 243. પૂર્ણા નદીની લંબાઈ કેટલી? તો કે પૂર્ણા નદીની લંબાઈ છે 180 કિલોમીટર છે. અને મેકલકન્યાની લંબાઈ તો કે 13-12, એટલે કે 1312 કિલોમીટર જેટલી છે. હવે આ જ વસ્તુ આમાં ચેક કરી લો. વાત્રક માટે ઓપ્શન ડી આવવો જોઈએ. વાત્રક માટે ઓપ્શન ડી એક જ છે, જોઈ લો, અહીં ક્યાંય છે જ નહીં. વાત્રક માટે ઓપ્શન ડી. પછી પૂર્ણા માટે 180 એટલે કે એ,
અને મેકલ કન્યા માટે 1312, એટલે કે ઓપ્શન સી આપણો જવાબ ડી એમને એમ જ થઈ ગયો. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓનું પ્રમાણ ધરાવતા જિલ્લાઓમાં ખાલી જગ્યા પ્રથમ ક્રમે છે. હા, ગુજરાત છે, પશુપાલનમાં છે. હા, ઘણા બધા જિલ્લાઓની અંદર દુધાળા પશુઓનું પ્રમાણ પણ વધુ છે. હા, પણ પ્રથમ ક્રમે કયો જિલ્લો છે? શું ગીર સોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા કે કચ્છ? તો મિત્રો યાદ રાખજો, પ્રથમ ક્રમે હોય દુધાળા પશુઓ માટે એમાં છે બનાસકાંઠા. બનાસકાંઠા જે છે સૌથી વધુ પ્રથમ ક્રમે દુધાળા પશુઓનું પ્રમાણ ધરાવે છે. ક્લિયર? એનાથી આગળ વધીએ મિત્રો. વઢવાણ ભોગાવો નદી પર, વઢવાણના ભોગાવો નદી પર ખાલી જગ્યા અને ખાલી જગ્યા બંધ આવેલા છે. હવે જોવાનું, બે બંધ છે. કયા બે બંધ? નાયકા અને ધોળાવીરા, માલગઢ અને લીંબાડી, નાયકા બંધ અને ધોળી ધજા બંધ, અને રુદ્રમાતા બંધ અને દેવસેના બંધ. તો મિત્રો અહીંયા કઈક લોચો લાગે. દેવસેના, જય માહેશમતી, ના યામાં નો આવે, તો આ નીકળી ગયું. ક્લિયર? હવે તો કે નાયકા બંધ, તો કે હા નાયકા બંધ છે, બે બાજુ એ નાયકા બંધ છે. માલણ ડેમ, સોરી માલગઢ ડેમ નથી. હવે નાયકા બંધ કરો, પણ બીજો કયો? તો કે બીજો ધોળાવીરા બંધ. ના, ધોળાવીરા નથી. કયો છે? ધોળી ધજા બંધ. મતલબ આનો જવાબ આવશે નાયકા બંધ અને ધોળી ધજા બંધ. ક્યાં આવેલા છે? ભોગાવો નદી, વઢવાણમાં આવેલા જોવા મળે છે. ઓકે મિત્રો, એનાથી આગળ જઈએ. નેક્સ્ટ, જોડકા જોડવાના છે. 14મો પ્રશ્ન જોડકા માટે આપેલો છે. શેના માટે? કચ્છનું નાનું રણ, મોટું રણ, કચ્છનું નાનું રણ, મોટું રણ, કઈ કઈ પ્રવૃત્તિઓ ક્યાં થાય છે એના વિશે આપણે વાત કરવાની. તો મિત્રો હવે નાના રણ માટે તો કે આપણે ક્રમ યાદ રાખી શકીએ. નાના રણમાં આમાંથી કઈ ઘટના બને? એક તો કે આ પણ બની શકે છે અને આ પણ બની શકે છે. કેમ? તો કે નાના રણની અંદર બનાસ, સરસ્વતી, રૂપેણ પણ છે અને ટીંબા પણ છે. તો અહીંયા આપણે ચેક કરીએ, પેલાની અંદર સી આવે અથવા બી આવે. પેલાની અંદર બી આવે એવું અહીંયા છે, સી આવે એવું અહીંયા છે, આ બંનેમાં નથી. ઓકે, તો હવે જો એવું વિચારીએ કે પેલાની અંદર બી, તો બીજાની અંદર આપણને ઓપ્શન કયો મળવો જોઈએ? પેલાની અંદર આપણે બી વિચારીએ તો બીજાની અંદર આપણને ઓપ્શન કયો મળવો જોઈએ? મીન્સ કે નાના રણ માટે ત્રીજામાં સી મળવું જોઈએ. ત્રીજામાં સી અહીંયા પણ મળે છે, ત્રીજામાં સી અહીંયા નથી મળતું. તો હવે તમે જોઈ શકો છો આ બે ક્રમની અંદર તમે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ થાવ એવું થાય, પણ ચિંતા નહીં કરવાની. હવે તો કે હજી મોટું રણ બાકી છે. મોટા રણની અંદર તો કે બીજા નંબર ઉપર તો કે પચ્છમ, ખદીર અને કાવડા. તો યાદ કરો, બીજાની અંદર ડી ઓપ્શન આવતો હોય એવો. બીજામાં ડી અહીંયા છે, હા અહીંયા નથી. મતલબ આમાંથી રિજેક્ટ થઈ જાય. તો શું આવે? પહેલામાં આપણે એવું વિચારીએ કે અહીંયા એક નાનું રણ જે છે એ અહીંયા ક્લિયર દેખાય, એના માટે આપણે ક્લિયર કરીને વ્યવસ્થિત કરીએ. હવે યાદ રાખો, જો મિત્રો અહીંયા નાનું રણ જે છે એના માટે આપણે ટીંબા યાદ રાખીએ. તો કે પેલો ઓપ્શન સી. મોટા રણ માટે પચ્છમ, ખદીર અને ખાવડા. તો કે હા ઓપ્શન ડી. નાના રણમાં હવે તો કે બી ઓપ્શન આવવો જોઈએ. હા છે આ રહ્યું. અને મોટા રણની અંદર તો કે હા ઘોરાડો રણોત્સવ થાય. તો કે આ રહ્યું. તો આપણો જવાબ આવશે ડી. આપણો સાચો જવાબ થશે અહીંયા મિત્રો ડી. ક્લિયર? આપણો ડી જવાબ એના માટે સાચો બનશે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. કાનમ પ્રદેશના વિસ્તારમાં ખાલી જગ્યા જમીન જોવા મળે છે. પહેલું તો આપણને કઈ જમીન જોવા મળે છે એવું કીધું? જે ખાલી જગ્યાની બનેલી કાળી જમીન છે. હવે તો કે એક તો કઈ જમીન છે અને બીજું શેની બનેલી જમીન છે. તો યાદ રાખો મિત્રો, કાનમ પ્રદેશના વિસ્તારની અંદર કાળી માટીની જમીન, રેગુર જમીન, પડખાવ જમીન કે રેગુર જમીન. તો મિત્રો ત્યાં કાળી માટીની જમીન નથી, પડખાવ જમીન નથી. હા રેગુર જમીન છે, પણ શેની બનેલી? રેતીની બનેલી છે કે લાવામાંથી બનેલી? તો યાદ રાખજો, આ રેતીની બનેલી નથી. શેની બનેલી છે? લાવામાંથી બનેલી. એટલે કે આપણો જવાબ અહીંયા આવશે કે કાનમ પ્રદેશના વિસ્તારમાં રેગુરની જમીન જોવા મળે છે, જે લાવામાંથી બનેલી કાળી જમીન છે. ઓકે મિત્રો, તો અહીંયા આજના સેશનની અંદર તમારી સામે નવા 15 એવા પ્રશ્નો જે આવનારી પરીક્ષામાં ઉપયોગી થાય એવા પ્રશ્નો મૂકેલા હતા. શું ખરેખર જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.